કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. અને ફેમિલી હવે તો છે ને આપણે આવી ગયા છીએ ધોળકા, અને ધોળકા આવીને થોડું ઘણું કામ પતાવી લીધું ઘર સાફ કરવાનું. અને હવે જો મમ્મી બેસી ગયા છે જમવા માટે. શું છે મમ્મી આજના જમવામાં? જમવામાં ભરેલા રીંગણનું શાક. ઓકે, જો ફેમિલી ભરેલા રીંગણની સબ્જી છે, સાથે આપણી સરસ મજાની રોટલી, છાશ ઠંડી ઠંડી. હાલો ત્યારે ફેમિલી, ઘણા દિવસથી આપણું ઘર બંધ હતું, જો કે વચ્ચે આપણે આંટો મારી લીધો હતો એટલે સાફ સુફ તો થઈ ગયું હતું, પણ તો બી આપણે હવે આવીએ એટલે થોડું ઘણું સામાન બી લઈને આવ્યા છીએ ગામડેથી, એટલા માટે બધું કમ્પ્લીટ ઘર કરી દીધું છે. અને હવે થયા છીએ ફ્રી, તો ચલો જમી લઈએ અને પછી આપણે બ્લોગને કન્ટિન્યુ કરશું. ને આજના બ્લોગમાં વધારે મજા આવવાની છે, તો કન્ટિન્યુ બને રહેજો, એન્ડ સુધી સ્કીપ કર્યા વગર બ્લોગને જોજો. તો ફેમિલી જમી કરીને ફટાફટ ઘરનું કામ પતાવીને પછી પ્લાન થઈ ગયો હતો આપણો મેળામાં જવાનો. વૌઠાના મેળામાં તમે મારો બ્લોગ તો જોયો જ હશે. એ મેળાની તૈયારી મેં તમને બતાવી હતી. અને હવે મમ્મીને લોકો તો છે ને ગાયગા બોલો પહોંચી ગયા, અને આપણે જવાનું છે કલીકુંડ સુધી. ત્યાંથી આપણે ચાલુ સાધનમાં અથવા તો બસમાં જશું. અને હું છે ને રહી ગઈ હતી પાછળ, કારણ કે થોડું કામ હતું એટલા માટે. તો હવે આપણે જઈએ છીએ ચાલતા ચાલતા કલીકુંડ સુધી, અને એ પછી આપણે આજે માણીએ મેળાની મજા. હાલો ત્યારે જો હજુ તો બસમાં બેઠા ને ત્યાં લક્ષુભાઈનું ચાલુ થઈ ગયું કે પાણી પીવું છે, આ કરવું. શું કરવું થાય? ચાલુ બસમાં ઉભો રહ્યો. કેટલા ટાઈમે તો બસમાં બેઠો? 2 ગેસ. બહુ ઓછું બસમાં જવાનું થાય એટલા માટે ભાઈને હવે નવો અનુભવ મળશે આજે. વૌઠા ગામના છેક અંદર ગેટ સુધી આપણને બસે ઉતાર્યા છે. અને જો લક્ષુ ક્યાં આવ્યો? મેળામાં ચાલીને છેક અંદર જવાનું છે, જઈએ. લઈ લીધા સ્વેટર? ચલો હવે આગળ જઈએ. હવે અહીંયા સોક્સ ની એની ખરીદી થઈ ગઈ છે આપણી. હાલો ત્યારે તડકો લાગી રહ્યો છે અત્યારે તો. અંદર પહોંચ્યા બી નથી ફેમિલી. મારો અવાજ તમને બહુ ઓછો આવશે, એટલે આજના બ્લોગમાં આપણે છે ને ખાસ કરીને જોવાનું જ રહેશે. એટલે બોલી શકશું નહીં, કારણ કે અહીંયા ઓલરેડી પબ્લિક એટલું બધું છે, અને ખાસ કરીને આવો માઇક અને એનો અવાજ હોય એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. હવે આપણે છે ને અહીંયા ચકડોળ બાજુ આવ્યા છીએ ફેમિલી, પણ બધા ચકડોળ બંધ છે. શિવબા માટે ફેમિલી લેવાની છે આપણે આજ. ચાલુ કરીને બતાવી દો ને પહેલા એકવાર. હા, સરસ લાગી હો શિવ. એ બી લાઇટિંગ વાળી છે હો ફેમિલી. રાત્રે દેખાશે તારી લાઈટ. ઓ બબલ. ચલો ડન. બેસી ગયા. હવે આપણે જવાની છે, ટિકિટ લઈ લીધી છે અહીંયા બ્રેક ડાન્સમાં. હાલો ત્યારે જઈએ. શિવાની મજા આવી ગઈ શું?
તું કેટલી વાર બેઠો? કેટલી વાર બેઠો? પહેલી વાર. પણ મજા આવી ને? જવું બીજી વખત જવું હજુ તો જો એનું ધ્યાન નહીં. હે? બીજી વખત જવું છે. ભાગ કરે છે આમ જો આની આ જ વસ્તુ આપણા ઘરે છે ફેમિલી બોલો તોય શિવભાઈ મસ્ત નવો અનુભવ કર્યો ને શિવ કેવું લાગ્યું? ₹20 દરેક વસ્તુ દરેક આઈટમ 5 કે 20 લાગી છોકરીને લાગી 7 લાખની ગાડી લાગી 7 લાખની ગાડી આ ધક્કો મારીને ઘેર જવાનું લાગે પેલી બાજુ બતાવો આ એકના પૈસા લેવા નાના બાબલાના ₹20 એક વસ્તુ ₹20 દાંત બ્રશ લાગ્યું લક્ષુને પેલી બાજુ બતાવો ટિકિટ આ બાજુ બ્રશ લાગ્યું એના નાની જો મમ્મી માટે સ્પેશિયલ લીધા છે આપણે ઢોકળા નહીં મમ્મા અને આ બે એવા હેરાન કરે છે ને લે શિવતાર માટે છે ફ્રેન્ચ ફ્રાઈ તારી માટે જ છે બિટ્ટુ લો રીસાણી જો મેગી હાટું થઈને લાજો જીવને ભાઈ પૂરું નહીં કરજો તેનો કરાર કરે લે બિટ્ટુ તાર માટે લાવીશું હાલ લઈ લે બાપા અમારે તો રીસાવાનું પહેલા હોય ફેમિલી આ છે ને જબરો છે હો મારી બેટો મારો કોણ એને પોતે જાતે લઈ લીધો અને પોતાનો જે કોણ નીચેથી તૂટી ગયો તો ને મને આપી દીધો બોલો એટલે મારે તો છે ને ડાયરેક્ટ નાખી દેવાનો રહ્યો ઓ પાક્કો છે હો અમારો પાક્કો દાંત કાઢે જ પાછો આમ જો વચ્ચેના ગ્લાસને મારજે હવે ફરી ગોઠવી દેશે છેલ્લી ટ્રાય છે હો શિવન્યા લક્ષુભાઈ રડવા માંડ્યો બોલો એવું ના હોય બિટ્ટુ રડાય નહીં અરે રે ખતમ શિવન્યા 3 ટ્રાય હતી પૂરી બેમાંથી એક કઈ ને ના કઈ લાગ્યું લક્ષુભાઈ અમે રડે બોલો ના બધું ને તોય બોલો વસ્તુ લઈ લીધી છે આપણે અને લક્ષુ ને શિવ બંનેને તો છે ને હવે થાકી ગયા છે નીકળીએ છીએ હવે આપણે ઘરે જવા માટે હાલો ત્યારે ફટાફટ કેવી મજા આવી બહુ મજા આવી પણ છોકરાઓ બહુ હેરાન કર્યા અને છોકરાઓને પૂછે કેવી મજા આવી હા તમને તો બહુ જ આવે ને અમને હેરાન કર્યા પાણી કર્યું પૈસાનું પાણી કર્યું જો પૈસાનું પાણી કર્યું આખું બેગ ભર્યું છે ફેમિલી અહીંયા પ્લસ અલગ અને મમ્મીનું પર્સ અને આ અલગ જો સાંજના વાગ્યા 7 અને આપણે ઘરે આવ્યા હતા તો છે ને આજનો દિવસ આપણો સારો રહ્યો મેળામાં મજા બી આવી પણ દર વખત જેવી છે મતલબ થોડા વર્ષો પહેલા આપણે જતા હતા ને ત્યારે મજા આવતી હતી ને એવી થોડી ઓછી આવી એવી ના આવી પણ મજા આવી નોર્મલી હવે શિવબાને પૂછીએ કેવી મજા આવી શિવ કેવી મજા આવી તને બહુ મજા આવી હા એને તો મજા જ આવે ફરી પહેલા ગઈ છું તું ત્યારે ઉઠાણ મેળામાં પહેલી વખત
હા શિવબા છે ને 3 મહિનાના નાના હતા ને ત્યારે ફેમિલી અમે એને લઈને રાત્રે ગયા હતા મેળામાં. એ પછી આજે આટલા વર્ષ પછી શિવબા મેળામાં ગયા એટલે બેનને વધારે મજા આવી. ફેમિલી આપણે આવ્યા હતા બહાર જમવા માટે અને જમી લીધું છે અને જમીને પછી અત્યારે અહીંયા જો ધરાતા જ નથી હો આજે આખો દિવસ એ સમજો આખો દિવસ આજે છે ને મેળામાં ફર્યા છે ને તોય હજુ એમને રમવું છે. બોલો મમ્મી આ થાકતા જ નથી નહીં? આપણે થાકી જઈએ પણ એ બે ના થાકે. હજુ જો અહીંયા જમ્પિંગમાં જાઉં છું પાછું. કેવું લાગે આજનો બ્લોગ? અને બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ ઓન કરતા જજો. મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.